સુરતના ડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનોની નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી। વેલ્ડિંગ કામ કરતી વખતે આગ ભભૂકી ઉઠતા એક યુવક દાઝી ગયો હતો। ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયાના થોડા સમય બાદ બંધ દુકાનોમાં બ્લાસ્ટ સાથે ફરી આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ ફરીથી દોડતી થઈ ગઈ હતી। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના ડિંડોલી વિસ્તારના કરાડવા રોડ પર રાજ એવન્યુ પાસે દુકાનોની બહાર પતરાના શેડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થતી ગેસ લાઇનની ચેમ્બરમાં વેલ્ડિંગના તણખલા કારણે આગ ભભૂકી ઉઠતા વેલ્ડિંગની કામગીરી કરતો કારીગર તારિક અતિકને ઝાડ લાગી હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। ફાયરની ટીમ હજુ ત્યાં હાજર જ હતી અને ગેસ કંપનીના કર્મચારીઓ પ્રોસેસ કરી રહ્યા હતા। આ દરમિયાન નજીકની બંધ દુકાનોમાં જોરદાર બ્લાસ્ટ સાથે શટર ઉડી ગયા હતા અને દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી। ચેમ્બરમાંથી પસાર થતી ગટર લાઇન મારફતે દુકાનમાં ગેસ ભેગો થયો હોવાથી ઇલેક્ટ્રિક સ્પાર્કના કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।